શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. વાગ્યા છે અત્યારે 10. સવારનો 8 વાગ્યાનો ડ્રાઇવિંગ કરવા ગયો તો એ ડ્રાઇવિંગ પૂરું કરીને આવી ગયો છું. અત્યારે પાછો નાસ્તા પાણી કરવા માટે મેડમ છે તો અત્યારે નાસ્તા પાણી તૈયાર કરી દીધા. સરસ મજાના થેપલા અને ચા. તો હવે ચા પાણી નાસ્તો કરીએ અને પછી નીકળીએ પાછા ઓફિસે. વ્રજભાઈ છે તો ડ્રોઈંગ અત્યારમાં ઉઠીને કરવા માંડ્યા છે. આજથી અહીંયા એક નિશ્ચિત કર્યો છે કે સવારે ઉઠીને ટીવી નહીં જોવે. કાં જોઈ ટીવી નહીં ને? એ ટીવી નહીં જોવે, સવારે લેસન કરશે ને ડ્રોઈંગ કરશે. કાલે વ્રજભાઈ એક ડ્રોઈંગ કર્યું, બતાવો તો. એટલે એક ચકલીનું જે કર્યું હતું રાઈતે, આ વ્રજભાઈએ ચકલી બનાવી છે સરસ મજાની ડ્રોઈંગ. કેવી લાગી કોમેન્ટ કરજો. જોઈએ એક આ ચકલી બનાવીને બીજું હું ઈગલ બનાવ્યું ને, બતાવો તો ઈગલ. નહીં લ આ એક આ ઈગલ બનાવે છે. હજી શરૂઆત કરી છે, મારી જેમ ડોરા કાઢે છે. એટલે હવે એ આખું બની જાય પછી બતાવશું. હું છું તો થેપલાનો નાસ્તો કરી લઉં. રાતના વાગ્યા છે 11. ખાધા પછી અત્યારે હવે ફળાહાર કરે છે. કેળા ને સફરજન ને આવું હાવ. અચ્છા વ્રજ ને એ તો ખાધોડકો છે જ. જો આ ફરાળી ચેવડો ખાય. હા હા, પછી સફરજન ને કેળા ને મોટા લોકોની જેમ છે. જયમાં પછી ફળાહાર કરવો જોઈએ. તે ટીવી જોતા જાય અને ખાતા જાય. ડબરાનું આખો નાસ્તાનો ડબરો ને ફ્રૂટ ને બધું. હાવ મજા છે હાવ. હે હો, આને તો બહુ મજા છે ખાવા પીવાની. આજે ઢોસો ખાઈ આવ્યો, કાલે ખાધો તો ને અત્યારે પાછા કેળા ને સફરજન.